નમસ્કાર. આપણી ચેનલ પર બધાનું મોસ્ટ વેલકમ. આગળ આપણે ગુજરાતી વ્યાકરણના MCQ મૂકેલા, જેમાં બધાનો ખૂબ જ પ્રેમ મળેલો છે. એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જેના લીધે આપણી આ ચેનલ પર ગુજરાતી વ્યાકરણના દરેક ટોપિકના વિડીયો હું અલગથી લાવવાનો છું. જેમાં આજે હું પ્રથમ વિડીયો લાવેલો છું, જેમાં સ્વર લીધેલા છે. પ્રશ્નોત્તરી અને સાથે સમજૂતી પણ હું અહીંયા લાવેલો છું. આ ઉપરાંત મારા યુટ્યુબ જે સબસ્ક્રાઈબર છે એમના માટે એક નમ્ર વિનંતી છે કે આ ચેનલ પર મેં તમારા માટે જે ખૂબ જ મોસ્ટ IMP પ્રશ્નો છે જે પોસ્ટમાં નાખેલા છે, જે ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને મને ખુદ લાગે છે કે તે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે, જે મેં નાખેલા છે પોસ્ટમાં. તો તમને હું વિનંતી કરું છું કે આપણી ચેનલ પર જઈને આ પોસ્ટ તમારે જોવી, જેના લીધે કોઈ પણ એક્ઝામમાં તમને એ ઉપયોગી થાય અને તમે સફળ થાવ. તો આજના વિડીયોમાં આટલું જ છે. એના પછી આપણે જે ગુજરાતી સ્વર છે એ ચાલુ કરીએ. ગુજરાતી સ્વરમાં પ્રશ્નોત્તરી અને સમજૂતી. જો પ્રથમ પ્રશ્ન આપણો આ છે, સ્વર એટલે શું? તો સ્વર એટલે જુઓ, જવાબમાં શું છે? જે વર્ણનો ઉચ્ચાર કોઈ પણ બીજા વર્ણની સહાય વિના સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવાય. જેમાં આપણને કોઈ બાધા વચ્ચે કોઈ અડચણ ના આવે, જેમ કે એકદમ આપણે સ્વતંત્ર રીતે બોલી શકીએ, જેને સ્વર કહેવાય. જેમ કે જુઓ, અહીં સમજૂતીમાં મેં આપેલું છે, લખેલું છે. જુઓ સમજૂતી. જ્યારે આપણે અ બોલીએ છીએ ત્યારે કોઈ બીજા ધ્વનિની જરૂર પડતી નથી. જેમ કે ઉદાહરણ તરીકે જુઓ, ક બોલવા માટે પાછળ અ લાગે, જેમ કે ક વત્તા અ, ક, બરાબર. નિશાની જરૂર પડે છે, માટે અ સ્વર કે અ એ સ્વર છે અને ક એ વ્યંજન છે. ખ્યાલ આવી ગયો? હવે જો પ્રશ્ન નંબર 2, ગુજરાતીમાં મૂળ સ્વરો કેટલા છે? તો જુઓ, અહીંયા જવાબ આપેલો છે. આપણે ગુજરાતીમાં મુખ્ય 8 એ શુદ્ધ સ્વરો છે, જે નીચે આપેલા છે. જુઓ, અ, આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, એ અને ઓ. જ્યારે સમજૂતી જુઓ, સમજૂતીમાં વ્યાકરણ દ્રષ્ટિએ રૂ એ સંસ્કૃતમાંથી આવેલો સ્વર છે અને એ, ઓ સંયુક્ત સ્વરો છે. આધુનિક ગુજરાતીમાં અંગ્રેજીની અસરથી એ અને ઓ નો પણ સમાવેશ થાય છે, બરાબર. આમ કરીને કુલ કેટલા સ્વર થાય? આ 1, 2, 3 અને 4 ને 5, એટલે કે રૂ, એ, ઓ, એ ને ઓ 5 ઉમેરી દઈએ તો 8 ને 5 કેટલા થાય? 13 થાય. હવે જુઓ પ્રશ્ન નંબર 13, હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર વચ્ચે શું તફાવત છે? આપણને ઘણીવાર એક્ઝામમાં હસ્વ સ્વર અને દીર્ઘ સ્વરમાં જે જોડણી છે, સંધિ છે, એમાં ખ્યાલ આવતો નથી. તો આપણે આ જો હસ્વ સ્વર કોને કહેવાય, દીર્ઘ સ્વર કોને કહેવાય, હસ્વ સ્વર ક્યારે લાગે અને દીર્ઘ સ્વર ક્યારે લાગે, જો એ આપણને ખબર હોય તો આપણે 1 માર્ક પણ કપાતો નથી. તો જુઓ જવાબમાં, હસ્વ સ્વર એટલે કે નાના, લઘુ, જેને ઉચ્ચારમાં ઓછો સમય લાગે. જેમ કે ઉદાહરણ તરીકે જુઓ, લઘુ સ્વર કયા છે? અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ એ હસ્વ સ્વરમાં આવે, એટલે કે લઘુમાં આવે. જ્યારે દીર્ઘ સ્વરમાં એટલે કે ગુરુ, મોટા, એમાં આપણને સ્વરની જરૂર પડે. જુઓ દીર્ઘ સ્વર જુઓ, જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગે, એટલે કે દીર્ઘ સ્વર ગુરુ છે એ મોટા થઈને સમય વધુ લાગે. જેમ કે જુઓ, આ, મોટો ઉ, મોટો ઉ, મોટો ઈ, મોટો એ, મોટો એ, ઓ ને ઓ એ બધા ગુરુ સ્વર છે. જુઓ સમજૂતીમાં ઉદાહરણ જો, દિન એટલે કે દિનમાં શું છે? દિન એટલે કે દિવસ, એમાં હસ્વ સ્વર છે, એટલે કે લઘુ સ્વર છે. જ્યારે દિન એટલે કે ગરીબ, એમાં
મોટો ઈ દીર્ઘ સ્વર છે, ગુરુ સ્વર છે. આ તફાવત આપણે અર્થ બદલી નાખે, જેમ કે દિન એટલે કે દિવસ ને પહેલાં દિન એટલે કે ગરીબ. એટલે આ તમારે ખાસ ધ્યાન આપવું. હવે પ્રશ્ન નંબર 4 જુઓ, સંયુક્ત સ્વર એટલે કે સાંધ્ય સ્વર એટલે શું? જવાબમાં જુઓ, બે જુદા જુદા સ્વરો જોડાઈને જે નવો સ્વર બને તેને સંયુક્ત સ્વર કહેવાય. જેમ કે જુઓ સમજૂતી, અ વત્તા નાનો ઈ એટલે કે એ, અ વત્તા એ એટલે કે એ, અ વત્તા ઉ એટલે કે ઓ, અ વત્તા ઓ એટલે કે ઓ. બરાબર. પ્રશ્ન નંબર 5 જુઓ, સ્વરોનું ઉચ્ચાર સ્થાન સમજાવો. જુઓ, સ્વરો ક્યાંથી બોલાય છે તેના આધારે તેના પ્રકાર આપણે અહીંયા નીચે આપેલા છે, તમારે વ્યવસ્થિત જોવા. જુઓ, અ અને આ એ કંઠી હશે, નાનો ઈ મોટો ઉ તાલવી હશે, નાનો ઉ મોટો ઉ ઓષ્ટી હશે. તો મૂર્ધન્ય, એ ને એ કંઠ તાલવ્ય, ઓ ને ઓ કંઠ તાલવ્ય. એ જોઈ લઈએ આપણે. કંઠ તાલવ્યમાં ગળામાંથી ઉચ્ચાર થાય, તાલવ્યમાં જીભ અને તાળવાને અડે છે, ઓષ્ટીયમાં હોઠનો ઉપયોગ થાય છે, મૂર્ધન્યમાં જીભના ઉપરના કઠણ ભાગને અડે છે. જ્યારે કંઠ તાલવ્યમાં જુઓ, ગળું અને તાળવું બંને વપરાય છે, જ્યારે કંઠ અને ઓષ્ટીયમાં ગળું અને હોઠ બંને વપરાય છે. ખ્યાલ આવી ગયો? આ પણ તમને એક્ઝામ પૂછાઈ શકે, એટલે ખાસ તમારે જોઈ લેવું. હવે પ્રશ્ન નંબર 6 જુઓ, સજાતીય અને વિજાતીય સ્વર એટલે શું? તો જુઓ, સજાતીયમાં એક જ ઉચ્ચાર સ્થાનમાંથી નીકળતા સ્વરો, એક જ ઉચ્ચાર સ્થાનમાંથી નીકળતા સ્વર, જેમ કે જુઓ અ, આ, નાનો ઈ, મોટો ઉ, નાનો ઉ, મોટો ઉ એવું છે. જ્યારે વિજાતીયમાં જુદા જુદા ઉચ્ચાર સ્થાનમાંથી નીકળતા, જેમ કે અની સાથે ઈ કે ઉ જોડાય ત્યારે વિજાતીય સ્વર કહેવાય. ને વિજાતીય સ્વરમાં શું આવે? કે વિજાતીય સ્વરમાં જુદા જુદા ઉચ્ચાર સ્થાનમાંથી નીકળતા સ્વર, જેમ કે અની સાથે ઈ કે ઉ જોડાય ત્યારે વિજાતીય સ્વર કહેવાય. 7મા નંબરનો પ્રશ્ન જુઓ, અનુસ્વાર અને વિસર્ગ શું છે? જવાબ, તેમને અયોગવાહ કહેવામાં આવે છે. સમજૂતી જુઓ, અનુસ્વાર અને વિસર્ગ, જો એક ટપકું હોય તેને અનુસ્વાર કહેવાય, અને ઉપર નીચે બે ટપકા હોય તો એને વિસર્ગ કહેવાય. એ અનુસ્વાર અને વિસર્ગ એ સ્વતંત્ર રીતે ઉચ્ચાર શકાતા નથી. તેવું હંમેશા કોઈ સ્વરની પાછળ જ આવે છે, જેમ કે અની ઉપર અમ એમ વંચાય, અને અ પ્લસ અનુસ્વાર એટલે કે અહ વંચાય. બરાબર. આજના ગુજરાતી વ્યાકરણમાં આપણો સ્વરના પ્રશ્નો આટલા જ છે. જો તમને આ વિડીયોમાં પસંદ પડ્યું હોય તો લાઈક કરજો, અને આમાં જો તમને લાગે કે ખરેખર સારો વિડીયો છે તો આના પછી આપણે વ્યંજન પણ સાથે લાવીશું. આ વિડીયો જોઈ એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને અગાડી પ્રથમ શરૂઆતમાં વિડીયોમાં જે કીધું મેં કે પોસ્ટમાં આપણે પ્રશ્નો નાખેલા છે, એ તમે આપણી ચેનલની લોગોમાં જઈને ચેનલ સર્ચ કરીને જોજો, જેમાં પોસ્ટમાં પ્રશ્નો નાખેલા છે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. એ પણ તમારી ખરેખર તૈયારી કેવી છે એ તમારે જવાબ આપીને જોઈ લેવું. તો આજના વિડીયોમાં આપણું આટલું જ છે. મળીએ હવે આપણે બીજા વિડીયોમાં.